નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. આજે આપણે જોવાના છે રાજ્ય પરીક્ષા દ્વારા લેવાતી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ સેકન્ડરી 2026નું જાહેરનામું આવી ગયું છે અને એના વિશે વિશેષ ચર્ચા કરીશું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિક્ષક અભિરુચિ કસોટી 2026નું જાહેરનામું 12 ફેબ્રુઆરી 2026 આવી ગયું હતું અને આ જાહેરનામામાં એક્ઝામ તારીખ અને એક્ઝામ ફી અને પ્રથમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે એ તારીખો આપણે જોવાના છે. ચાલો તો આગળ જોઈએ. નીચે આપણે જોઈ શકીએ છીએ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નો કાર્યક્રમ. એના ઉપર લખેલું છે કે ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓ શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નો કાર્યક્રમ આપણે જોઈ શકીએ છીએ. તેમાં પહેલું જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 12/2/2026. બીજું છે ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 18 ફેબ્રુઆરી 2026થી 27 ફેબ્રુઆરી 2026 સુધી છે અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026. એટલે કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2026 છે. અહીં પ્રાથમિક પરીક્ષા એટલે કે વિકલ્પવાળું બહુવિકલ્પ સ્વરૂપ છે તેની તારીખ છે 26 એપ્રિલ 2026. એટલે 26 એપ્રિલે પ્રાથમિક પરીક્ષા છે એ યાદ રાખવાની રહેશે. અને પછી લાસ્ટમાં મુખ્ય પરીક્ષા જે પ્રાથમિક પરીક્ષામાં મેરિટ બનશે એના પર મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે જૂન 2026માં લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપ હશે અને લેખિતમાં આપવાની રહેશે. હવે આપણે અભ્યાસક્રમ વિશે જોઈશું. અભ્યાસક્રમમાં વિભાગ 1માં સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો 100 ગુણ રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ રહેશે. પછી શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ રહેશે, જેમાં શિક્ષણની ફિલોસોફી 10 પ્રશ્નો રહેશે, જેમના 10 માર્ક રહેશે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના 15 પ્રશ્નો 15 ગુણ રહેશે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો 10 ગુણ રહેશે. પછી તાર્કિક અભિયોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ માર્ક્સ રહેશે, જેમાં ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, પછી અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ રહેશે. આમ ટોટલ 100 ગુણ વિભાગ એના થશે. વિભાગ 2 ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ રહેશે, જેમાં વિષય વસ્તુ 80 પ્રશ્નો 80 ગુણ રહેશે. તેમાં સંબંધિત વિષયનો અભ્યાસક્રમ 9 થી 10નો રહેશે. વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ રહેશે. વિભાગ 2માં ખાસ વિષયની કસોટી ટોટલ 100 પ્રશ્નો 100 ગુણના રહેશે. વિષય વસ્તુ 80 પ્રશ્નો 80 ગુણના રહેશે અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણના રહેશે. આમ ટોટલ 100 માર્ક્સનું રહેશે. ધોરણ 9 થી 10નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ આ કસોટી ગુજરાતી અને અંગ્રેજી એમ 2 માધ્યમમાં લેવામાં આવશે એટલે કે યોજવામાં આવશે. ઉમેદવાર આ 2 પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા આપશે એ જ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ચાલો આગળ જોઈએ મુખ્ય કસોટીનું મેઇન એક્ઝામનું સ્વરૂપ. મુખ્ય કસોટી મેઇન એક્ઝામનું સ્વરૂપ. પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર માટે મુખ્ય કસોટી યોજાશે, જે લેખિત સ્વરૂપની રહેશે. આ કસોટીમાં પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ હશે એટલે કે પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો રહેશે અને પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે.
આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે. પ્રાથમિક કસોટીમાં કટ-ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય કસોટી મેઇન એક્ઝામ આપી શકશે. હવે છેલ્લે પરીક્ષા ફી જોઈ લઈએ. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, પીએચના કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની ફી 500 ભરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. આમ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટાટ સેકન્ડરીની એક્ઝામિનેશન માટે વિગતવાર આપણે ચર્ચા કરી. મિત્રો, માહિતી સારી લાગી હોય, જો સમજાયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. આપનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.